હેલો ફ્રેન્ડ્સ, સ્વાધ્યાય 9.1ના 8 પ્રશ્ન આગળના વિડીયોમાં જોયા. 9મા પ્રશ્નથી આપણે ફરી સ્વાધ્યાય 9.1 શરૂ કરીએ છીએ. એક ટાવરના તળિયાથી એક ઇમારતની ટોચના ઉત્સેદ કોણનું માપ 30 અંશ છે અને ઇમારતના તળિયાથી ટાવરની ટોચના ઉત્સેદ કોણનું માપ 60 અંશ છે. જો ટાવરની ઊંચાઈ 50 મીટર હોય તો ઇમારતની ઊંચાઈ શોધો. હવે સવાલ એ થાય કે ટાવર અને ઇમારત બે આપ્યા હોય ત્યારે કોણ ઊંચું છે એ કઈ રીતે ખબર પડે? તો એક સિમ્પલ વિચારો કે તમારે થોડી હાઇટમાં નીચી વ્યક્તિ છે પણ આપણા કરતાં ઊંચી છે, તેને આપણે જોઈએ અને આંખ ઊંચી કરવી પડે, તેના કરતાં ઊંચી વ્યક્તિ તરફ જોઈએ તો વધારે ઊંચી કરવી પડે. એટલે કે જેનો ઉત્સેદ કોણ મોટો છે તે ઊંચું, જેનો ઉત્સેદ કોણ નાનો છે તે નીચું. તો અહીંયા જોઈ શકાય છે કે ટાવરના તળિયાથી ઇમારતની ટોચનો ઉત્સેદ કોણ 30 છે, માટે તે નીચી છે ઇમારત, અને ઇમારતના તળિયાથી ટાવરની ટોચનો ઉત્સેદ કોણ 60 છે, માટે તે ટાવર ઊંચો છે. ટાવરની ઊંચાઈ 50 મીટર આપેલી છે. ઇમારતની ઊંચાઈ સીડી આપણે શોધવાની છે. તો પહેલા લખી લઈએ. ચાલો, તો આપણે ડિસ્ક્રિપ્શન લખી લીધું. હવે આપણે લખીએ કાટકોણ ત્રિકોણ ADB માં. ADB એટલે મોટો ત્રિકોણ આપણે લીધો, તો tan 60 લેવું પડશે. તો tan 60 બરાબર સામેની બાજુ AB અને પાસેની બાજુ BD. tan 60 એટલે વર્ગમૂળમાં 3 બરાબર 50 છેદમાં BD. એનો અર્થ એ થયો કે BD નું માપ આપણને મળશે 50ના છેદમાં વર્ગમૂળ 3. BD અને વર્ગમૂળ 3 એ સ્થાન અદલ બદલ કર્યા. ચાલો, હવે આપણે બીજો કાટકોણ ત્રિકોણ લઈએ, CBD. જે ખૂણા લીધા છે તે જ. tan 30, યલો થઈ ગઈ છે પેન. tan 30 બરાબર સામેની બાજુ છે CD અને પાસેની બાજુ છે BD. tan 30 એટલે 1ના છેદમાં વર્ગમૂળ 3 બરાબર CD આપણે શોધવાનું છે અને BD ની કિંમત આપણે ઉપર મેળવી 50ના છેદમાં વર્ગમૂળ 3. ફરીથી આને આપણે પરિણામ 1 કહીએ ને અહીંયા કારણ લખી દઈએ, કારણ 1 પરથી. ચાલો, તો હવે આપણે શોધવાનું છે CD. તો આ 50 વર્ગમૂળ 3 છે તે જમણી તરફ અંશમાં જશે, તો મળશે આપણને CD બરાબર CD બરાબર 50ના છેદમાં વર્ગમૂળ 3 ગુણ્યા 1ના છેદમાં વર્ગમૂળ 3. એટલે કે CD બરાબર 50ના છેદમાં 3. 50ને 3 વડે ભાગીએ તો 16 તેરી 48 અને 2 શેષ વડે 16.2 મીટર. તો આપણે લખી શકીએ, માટે CD આપણી ઇમારતની ઊંચાઈ છે. તો ઇમારતની ઊંચાઈ બરાબર 16.2 મીટર. આપણો જવાબ. પ્રશ્ન 10. એક 80 મીટર પહોળા માર્ગની બંને બાજુએ સમાન ઊંચાઈના બે સ્તંભ શિરોલંબ સ્થિતિમાં છે. માર્ગ પર વચ્ચે આવેલા કોઈ એક બિંદુએથી બંને સ્તંભની ટોચના ઉત્સેદ કોણના માપ 60 અંશ અને 30 અંશ જણાય છે. તો દરેક સ્તંભની ઊંચાઈ શોધો તથા બંને સ્તંભનું નિરીક્ષણ બિંદુથી અંતર શોધો. તો અહીંયા AB અને CD બંને શિરોલંબ એટલે કે આ 90ના ખૂણા છે. એક સરખી ઊંચાઈના બે સ્તંભ છે. બીજું, માર્ગની વચ્ચે એક બિંદુ E લીધું છે, ત્યાંથી એક સ્તંભની ટોચનો ઉત્સેદ કોણ 60 દેખાય છે, તો બીજાનો 30. તો આપણે આ બંને સ્તંભની ઊંચાઈ અને E બિંદુથી AB સ્તંભનું અંતર અને E બિંદુથી CD સ્તંભનું અંતર શોધવાનું છે. તો આપણે લખી લઈએ. ચાલો, તો આકૃતિ શું દર્શાવે છે તે આપણે લખી લીધું. હવે આપણે લઈએ કાટકોણ ત્રિકોણ. પહેલા લઈએ છીએ AEB માં. tan 60, 60ના અંશ ખૂણાની સામેની બાજુ છે AB
અને પાસેની બાજુ છે BE. tan 60 એટલે વર્ગમૂળમાં 3 બરાબર AB આપણે શોધવાનો છે, જે સ્તંભ છે તેની ઊંચાઈ, અને B આપણે x ધાર્યું છે. માટે AB બરાબર વર્ગમૂળમાં 3x. હવે આપણે આને પરિણામ 1 કહી દઈએ અને બીજો ત્રિકોણ લઈએ. કાટકોણ ત્રિકોણ, બીજો ત્રિકોણ છે આપણો CED. CED માં tan 30 લેવા પડશે આ વખતે. ખૂણાનું માપ 30 છે અને તેની સામે છે CD, સામેની બાજુ CD અને પાસેની ED. tan 30 એટલે 1/3 બરાબર CD સ્તંભની ઊંચાઈ છે. CD અને AB બંને ઊંચાઈ સરખી છે એટલે આપણે CD ની જગ્યાએ AB લખીએ છીએ. છેદમાં ED એટલે 80 ઓછા x. અહીંયા આપણે કારણ લખી દઈએ કે કારણ AB બરાબર CD, બંને સ્તંભ સરખી ઊંચાઈના છે. હવે AB ની કિંમત મેળવીએ તો AB બરાબર 80 ઓછા x, જે ભાગાકારમાં હતા એક તરફ ગુણાકારમાં ગયા અને છેદમાં વર્ગમૂળમાં 3. આને આપણે કહીએ પરિણામ 2. તો પહેલું પરિણામ પણ AB ની કિંમત બતાવે છે અને બીજું પરિણામ પણ AB ની કિંમત. તો 1 અને 2 પરથી 1 અને 2 પરથી આપણે સરખાવી શકીએ બંનેને. તો વર્ગમૂળ 3x બરાબર 80 ઓછા x છેદમાં વર્ગમૂળ 3. હવે વર્ગમૂળ 3 જે ભાગાકારમાં છે તે જમણી તરફ ગુણાકારમાં જશે, એટલે કે વર્ગમૂળ 3 બંને ભેગા થઈને બની જશે 3. એટલે આપણને મળશે માટે 3x બરાબર 80 ઓછા x. માઇનસ x આ તરફ આવે તો પ્લસ થાય એટલે 4x બરાબર 80. માટે x બરાબર 80/4 એટલે 20. તો x ની કિંમત આપણને મળી 20. હવે એના પરથી આપણે AB ની શોધીએ તો આપણી પાસે છે AB બરાબર વર્ગમૂળ 3x માં x બરાબર 20 મૂકતા. તો x ની જગ્યાએ આપણે 20 મૂકીએ તો આપણને AB ની ઊંચાઈ મળશે 20 વર્ગમૂળમાં 3. તો હવે બાકી શું રહ્યું? આપણે BX ધારેલા તે 20 મીટર લીધા. ED મેળવી લઈએ. ED આપણા કેટલા છે? ED બરાબર 80 ઓછા x એટલે 80 ઓછા 20, x ની કિંમત 20 બરાબર 60. તો બધું જ મળી ગયું. હવે આપણે માત્ર લખવાનું રહ્યું કે માટે સ્તંભની ઊંચાઈ, બંને સ્તંભ સરખા જ છે, સ્તંભની ઊંચાઈ બરાબર AB ની ઊંચાઈ, જે આપણે મેળવી 20 વર્ગમૂળમાં 3 મીટર. હવે સ્તંભ AB નું નિરીક્ષણ બિંદુ E થી અંતર એટલે AB જે સ્તંભ છે તેનું E થી અંતર, આપણને નિરીક્ષણ બિંદુથી બંને સ્તંભના અંતર શોધવાના કયા છે. તો AB નું અંતર BE કહેવાય. તો BE આપણે ધાર્યા છે x એટલે કે 20 મીટર. અને બીજો સ્તંભ છે CD નું E થી અંતર. તો CD નું E થી અંતર થશે ED. ED આપણે મેળવ્યા 60 મીટર. તો આપણને 3 અંતર શોધવાના કયા, જે આપણે મેળવ્યા. પ્રશ્ન 11. નહેરના એક કિનારા પર ટીવીનો ટાવર શિરોલંબ ઊભો છે. AB આપણો ટાવર છે. ટાવરની સામેના બીજા કિનારા પર રહેલું એક બિંદુ એટલે કે C બિંદુ, ત્યાંથી ટાવરની ટોચનો ઉત્સેદ કોણ 60 છે અને ટાવરના તળિયા અને નિરીક્ષણ બિંદુને જોડતી જે રેખા છે BC, તેના પર આવેલ અને નિરીક્ષણ બિંદુથી 20 મીટર દૂર બીજું એક બિંદુ D છે, ત્યાંથી ટાવરની ટોચનો ઉત્સેદ કોણ 30 છે. તો ટાવરની ઊંચાઈ અને નહેરની પહોળાઈ શોધો. તો આકૃતિમાં AB આપણો ટાવર છે અને BC આપણી નહેરની પહોળાઈ છે. તો આ બંને વસ્તુ આપણે શોધવાની છે. તો પહેલા આપણે લખી લઈએ.
ચાલો તો હવે આપણે પહેલા ત્રિકોણ લઈએ એસીડી, એસીબી, કાટકોણ ત્રિકોણ એસીબી અથવા તો એબીસી માં tan 60 બરાબર સામેની બાજુ છે AB અને પાસેની બાજુ છે BC. tan 60 ની કિંમત છે વર્ગમૂળમાં 3 બરાબર AB છેદમાં BC. માટે AB બરાબર આપણને મળશે વર્ગમૂળ 3 BC. અને આપણે કહીએ પરિણામ 1. હવે બીજું ત્રિકોણ લઈએ કાટકોણ ત્રિકોણ ADB માં ખૂણાનું માપ થશે tan 30 બરાબર સામેની બાજુ AB અને પાસેની થશે BD. મોટો ત્રિકોણ છે. tan 30 એટલે 1/3 વર્ગમૂળ 3 બરાબર AB/BD. આના પરથી પણ આપણને AB ની કિંમત મળશે. AB બરાબર BD/વર્ગમૂળ 3 અને આપણે કહીએ પરિણામ 2. હવે જોઈ શકાય છે કે પહેલા અને બીજા બંને પરિણામમાં આપણને AB ની કિંમત મળી. એટલે આપણે લખી શકીએ 1 અને 2 પરથી આપણે સરખામણી કરીએ તો મળશે વર્ગમૂળમાં 3 BC બરાબર BD/વર્ગમૂળ 3. વર્ગમૂળ 3 ભાગાકારમાંથી ગુણાકારમાં જશે તો 3 BC બરાબર BD આપણને મળે. હવે આકૃતિમાં જુઓ 3 BC બરાબર આખું BD લંબાઈ છે તે BC વત્તા CD ની બનેલી છે. એટલે BD ની જગ્યાએ આપણે લખી શકીએ BC વત્તા CD. BC આ તરફ આવશે તો 3 BC માંથી બાદ થશે એટલે આપણને મળશે 2 BC બરાબર CD. તો CD નું માપ છે 20. CD ની કિંમત મૂકી માટે BC બરાબર 10. હવે આપણું પહેલું પરિણામ છે AB બરાબર વર્ગમૂળ 3 BC. આ પરિણામમાં BC બરાબર 10 લેતા અથવા મૂકતા આપણને મળશે AB બરાબર 10 વર્ગમૂળમાં 3. BC ની જગ્યાએ આપણે 10 લખીએ તો 10 વર્ગમૂળમાં 3. તો આમ AB ની કિંમત 10 વર્ગમૂળમાં 3 મળી છે. આપણે AB ટાવરની ઊંચાઈ છે તો આપણે લખી શકીએ માટે ટાવરની ઊંચાઈ બરાબર 10 વર્ગમૂળમાં 3 મીટર. અને બીજું પૂછ્યું છે આપણને નહેરની પહોળાઈ. તો નહેરની પહોળાઈ આપણી છે BC. BC આપણે મેળવ્યું છે 10 તો નહેરની પહોળાઈ 10 મીટર. તો આ રીતે બંને આપણને મળી જશે. પ્રશ્ન 12. 7 મીટર ઊંચી ઇમારત પરથી એક કેબલ ટાવરની ટોચનો ઉત્સેદ કોણ 60 અંશ અને ટાવરના તળિયાનો અવસેદ કોણ 45 અંશ છે. તો ટાવરની ઊંચાઈ શોધો. પહેલી વખત અવસેદ કોણ આવ્યો છે રકમમાં. એ બિંદુ આપણી 7 મીટર ઊંચી ઇમારતની ટોચ છે જે નિરીક્ષણ બિંદુ છે ત્યાં ઊભા રહીને આપણે બાજુમાં એક કેબલ ટાવર છે એની ટોચનો ઉત્સેદ કોણ 60 છે અને એ જ ટાવરનું તળિયું જે ડી બિંદુ છે તે અવસેદ કોણ નીચે જોવું પડશે એટલે 45 છે. પણ યુગ્મ કોણ બનશે એટલે આપણો ખૂણો ડી જે ADB છે તે પણ 45 થશે. બીજું AB અને ED લંબચોરસ થાય એટલે સામસામેની બાજુ આમ જોઈએ તો આ 45 નો ખૂણો એટલે ચોરસ થવાનું તો 7 મીટર જ થશે. તો આપણે આ લખી લઈએ. તો આપણે આકૃતિ શું દર્શાવે છે તે લખ્યું. તેમાં આ વખતે અવસેદ કોણ હોવાથી બે ખૂણા લખવા પડશે. ખૂણો EAD બરાબર ખૂણો ADB બરાબર 45 અંશ. કૌંસમાં યુગ્મ કોણો. હવે આપણે લઈએ કાટકોણ ત્રિકોણ ABD. તો ABD માં આપણને મળશે tan 45 બરાબર
સામેની બાજુ થશે AB, 45ની સામેની બાજુ AB અને પાસેની BD. tan 45 એટલે એની કિંમત 1 થાય. AB છે 7 છેદમાં BD. BD એક સાથે ગુણાકારમાં જશે એટલે એની કિંમત આપણને મળશે BD બરાબર 7. હવે આપણે બીજો કાટકોણ ત્રિકોણ લઈએ. CEA ઉપરનો આકૃતિમાં જુઓ. CEA માં tan 60 લેવા પડશે. 60 નો ખૂણો છે તો tan 60, 60 ની સામેની બાજુ છે CE અને પાસેની છે AE. tan 60 એટલે વર્ગમૂળ 3 બરાબર CE છેદમાં AE. માટે AE બરાબર CE ના છેદમાં વર્ગમૂળ 3. આવું આપણે શા માટે કર્યું? જુઓ, AE અને BD બંને સરખા છે તો આપણે AE ની જગ્યાએ BD લખી શકીશું. માટે BD બરાબર CE છેદમાં વર્ગમૂળ 3. આપણે કારણ પણ આપીએ, કારણ AE બરાબર BD ચોરસ છે પણ BD ની કિંમત તો આપણે 7 મેળવી છે એટલે આપણે લખી શકીએ કે 7 બરાબર CE છેદમાં વર્ગમૂળ 3. તેનું પણ કારણ આપીએ કે કારણ BD અથવાને પરિણામ 1 કહી દઈએ તો 1 પરથી. ઓકે, તો માટે આપણને શું મળશે? CE બરાબર વર્ગમૂળ 3 ભાગાકારમાં છે ગુણાકારમાં જશે તો 7 વર્ગમૂળમાં 3 CE મળ્યું. આપણે શોધવી છે કેબલ ટાવરની ઊંચાઈ એટલે CD. CD એટલે બે અંતર મળીને CD બને છે, CE વત્તા ED. CE આપણે મેળવ્યું 7 વર્ગમૂળમાં 3 અને ED 7 છે. AB અને ED સામસામેની બાજુઓ છે, સરખી છે એટલે ED ની કિંમત છે 7. 7 આપણે કોમન લઈ લઈએ તો કૌંસમાં રહેશે વર્ગમૂળ 3 વત્તા 1. એટલે કેબલ ટાવરની ઊંચાઈ આપણને મળી 7 કૌંસમાં વર્ગમૂળ 3 વત્તા 1. આપણે લખી લઈએ કે માટે ટાવરની ઊંચાઈ બરાબર 7 કૌંસમાં વર્ગમૂળ 3 વત્તા 1 મીટર. તો અહીંયા તમે જોઈ શકો છો કે દરેક દાખલો આપણા રોજિંદા જીવનમાં જોવા મળતી જે આકૃતિઓ છે તે જ આકૃતિઓ આપણને આ દરેક દાખલામાં જોવા મળે છે એટલે પૂરેપૂરો વ્યવહારુ ઉપયોગ આપણે ત્રિકોણમિતિનો સહેલાઈથી થતો જોઈ શકીએ છીએ. પ્રશ્ન 13. દરિયાની સપાટીથી 75 મીટર ઊંચી દીવાદાંડી પરથી અવલોકન કરતા દરિયામાં રહેલા બે વહાણના અવક્ષેપ કોણના માપ 30 અંશ અને 45 અંશ માલુમ પડે છે. જો એક વહાણ બરાબર બીજાની પાછળ હોય અને બંને વહાણ દીવાદાંડીની એક જ બાજુ પર આવેલા હોય તો બંને વહાણ વચ્ચેનું અંતર શોધો. તો અહીંયા આકૃતિમાં AB આપણી દીવાદાંડી છે અને દરિયામાં C અને D બિંદુએ બે વહાણ છે. દીવાદાંડીની ટોચ પરથી આપણે અવલોકન કરીએ છીએ તો બંને વહાણના અવક્ષેપ કોણ 30 અંશ ને 45 અંશ માલુમ પડે છે. તો અવક્ષેપ કોણ હોવાથી આપણે શું કરવું પડશે? અહીંયા સમક્ષિતિજ દિશામાં એક કિરણ બતાવવું પડશે. અહીંયા કોઈ બિંદુ આપી દઈએ આપણે E. તો શું થશે? EAD આ 30 થશે અને આ જે આખો ખૂણો છે તે 45 થશે અને યુગ્મ કોણો હોવાથી આપણા C અને D બિંદુએ પણ અનુક્રમે 45 ને 30 અંશના ખૂણા બનશે. તો આ બધું જ આપણે પહેલા લખી લઈએ. ચાલો, તો આ લખાઈ ગયા પછી આપણે દાખલો શરૂ કરીએ. કાટકોણ ત્રિકોણ પહેલા લઈએ છીએ આપણે ABCમાં. રકમમાં દેખાયો તમને આકૃતિમાં ત્રિકોણ ABC tan 45 બરાબર
45 અંશના ખૂણાની સામેની બાજુ છે AB અને પાસેની બાજુ છે BC. tan 45 ની કિંમત થશે 1. 1 બરાબર AB છે 75 છેદમાં BC. માટે BC બરાબર 75 મળશે. આને આપણે કહીએ પરિણામ 1. હવે બીજો કાટકોણ ત્રિકોણ લઈએ. કાટકોણ ત્રિકોણ હવે કયો લઈશું? ABD માં tan 30 બરાબર સામેની બાજુ 30 ની પણ થશે AB, પણ પાસેની બાજુ થશે BD. tan 30 એટલે 1/3 બરાબર AB છે 75 છેદમાં BD. માટે ચોકડી ગુણાકાર કરીએ તો BD બરાબર 75/3. હવે આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે BD અંતર બે અંતરનો સરવાળો છે. કયા કયા? BC વત્તા CD બરાબર 75/3. BC ની કિંમત આપણે પરિણામ 1 પરથી મૂકીએ તો માટે 75 પ્લસ CD બરાબર 75/3. આપણે કારણ આપીએ, કારણ 1 પરથી. ઓકે, માટે CD બરાબર 75 જમણી બાજુ મોકલી દઈએ તો એ ધન છે તો ઋણ થશે, એટલે 75/3 ઓછા 75. કોમન કાઢીએ 75 તો કૌંસમાં રહેશે √3 ઓછા 1. તો CD બે વહાણ વચ્ચેનું અંતર છે તે આપણે શોધવાનું છે. મળી ગયું, લખી લઈએ. માટે બે વહાણ વચ્ચેનું અંતર બરાબર 75 કૌંસમાં √3 ઓછા 1 મીટર. આ આપણો જવાબ. પ્રશ્ન 14. 1.2 મીટર ઊંચાઈવાળી એક છોકરીને જમીનથી 88.2 મીટર ઊંચાઈ પર રહેલું પવનને કારણે સમક્ષિતિજ રેખામાં ગતિ કરતું એક બલૂન જોવા મળે છે. કોઈ એક સમયે છોકરીને તેના ઉત્સેદ કોણનું માપ 60 મળે છે અને થોડા સમય પછી તેનું 30 થઈ જાય છે. તો આ સમય દરમિયાન બલૂને કાપેલું અંતર શોધો. તો ધ્યાનથી જુઓ, આકૃતિમાં AB ડાબી બાજુ નીચે AB છોકરીનું ઊંચાઈ છે જે 1.2 મીટર છે. AB 1.2 મીટર છે તો GF પણ 1.2 મીટર થાય. બલૂનની કુલ ઊંચાઈ C અને E બંને બિંદુએ બલૂન, પેલા C બિંદુ પર બલૂન હતું, પછી પવનને કારણે ગતિ કરતું કરતું E બિંદુ પર જતું રહ્યું. જ્યારે તે C પર હતું ત્યારે છોકરીએ બલૂનને આંખ ઊંચી કરીને જોયું તો ઉત્સેદ કોણનું માપ એને મળ્યું 60 અંશ. અને જ્યારે બલૂન E બિંદુએ પહોંચી ગયું ત્યારે તેને ઉત્સેદ કોણ ઘટીને થઈ ગયો 30 અંશ. હવે જમીનથી બલૂનની ઊંચાઈ 88 મીટર જળવાઈ રહે છે સતત. CE એક સીધી જ લાઈનમાં છે. તો આપણો જે કાટકોણ ત્રિકોણ બનશે એમાંથી છોકરીની ઊંચાઈ જે 1.2 મીટર છે તે આપણે બાદ કરવી પડશે. સોરી, અહીંયા મેં લખ્યું છે 88 મીટર, તે એકચ્યુઅલી 88.2 મીટર છે. તો આપણે તે સુધારી લઈએ. આ છે 88.2 મીટર. એટલે કે તેમાંથી 1.2 મીટર બાદ થશે તો 87 મીટર આપણને મળશે. તો આ વસ્તુ આપણે લખી લઈએ. આપણે જે HG બલૂને CE બોલો કે HG બોલો અંતર છે કાપ્યું છે બલૂને તે આપણે શોધવાનું છે. ચાલો, તો આકૃતિ પરથી લખી લીધું આપણે આકૃતિ શું દર્શાવે છે તે. હવે આપણે લઈએ કાટકોણ ત્રિકોણ CHA માં tan 60. તો 60 અંશના ખૂણાની સામેની બાજુ છે CH અને પાસેની બાજુ છે AH. tan 60 એટલે વર્ગમૂળમાં 3. CH આપણે મેળવ્યું છે 87 છેદમાં AH. તો માટે AH મળશે આપણને 87 / √3.
આ કિંમત મળશે આપણને AHની. આને આપણે પરિણામ 1 કહીએ કારણ કે આપણે વાપરવી પડશે. હવે બીજો ત્રિકોણ લઈએ, કાટકોણ ત્રિકોણ. બીજો ત્રિકોણ લઈએ છે CGA, મોટો ત્રિકોણ. CGA માં tan 30 બરાબર 30 અંશના ખૂણાની સામેની બાજુ છે EG, છેદમાં પાસેની બાજુ થશે AG. tan 30 એટલે 1/3 બરાબર EG ફરીથી છે 87, AG આપણે શોધવાનું છે. તો માટે AG બરાબર 87/3 આપણને મળશે. પણ ફરીથી તમે જુઓ, AG એટલે કયા બે ટુકડાનો સરવાળો છે? આકૃતિમાં જુઓ, AG એટલે AH વત્તા HG. AH અને HG આ બે અંતર મળીને આખું અંતર AG મળે છે, જે આપણે મેળવ્યું છે 87/3. તો હવે આપણે કિંમત મેળવીએ. AH આપણે ઓલરેડી પરિણામ 1માં મેળવ્યું છે, તો AH ની કિંમત મૂકીએ આપણે 87/3 વત્તા HG બરાબર 87/3. અને આ કિંમત આપણે જ્યાંથી મેળવી છે તે કારણ પણ બાજુમાં લખીએ, કારણ કે 1 પરથી આ કિંમત આપણે AHની મૂકી. હવે 87/3 છે એને આપણે જમણી તરફ જવા દઈએ એટલે આપણને HGની કિંમત મળશે. એટલે કે HG બરાબર 87/3 જમણી તરફ હતા, આ ગયા -87/3. તો માટે HG બરાબર √3 લસા લઈએ તો 87 સાથે √3 ગુણાશે, તો ઓલરેડી 87/3 હતા અને બીજા √3 ગુણાયા એટલે √3 3 થશે, ઓછા 87/3 લસા. તો બરાબર 87 ગુણ્યા 3, 7 તેરી 21, 8 તેરી 24 ને 26, 261 ઓછા 87/3 બરાબર 174 ડિવાઇડેડ બાય √3. ઉપર નીચે આપણે √3 થી ગુણી દઈએ તો આપણને મળશે 174 √3 ડિવાઇડેડ બાય 3. √3 ગુણ્યા √3 એટલે 3. તો અહીંયા છેદ ઉડશે, 5 તેરી 15, 17 માંથી 15 જાય તો 2 એટલે 8 તેરી 24 એટલે મળશે 58/3 મીટર. તો આપણે જવાબ લખી લઈએ. બલૂને કાપેલું અંતર માટે બલૂને કાપેલું અંતર બરાબર 58/3 મીટર. આ આપણો જવાબ આવશે. પ્રશ્ન 15. એક સુરેખ માર્ગ ટાવર તરફ જાય છે. ટાવરની ટોચ પર રહેલ એક વ્યક્તિ ટાવર તરફ અચળ ઝડપથી આવતી એક મોટર કારના અવક્ષેપ કોણનું માપ 30 અંશ નોંધે છે. 6 સેકન્ડ પછી આ કારના અવક્ષેપ કોણનું માપ 60 અંશ થાય છે. તો કારને ટાવર સુધી પહોંચતા કેટલો સમય લાગશે? તો અહીંયા ટાવર પર વ્યક્તિ ઊભેલી છે એટલે અવક્ષેપ કોણ આપણને મળે છે. તો એક આપણે સમક્ષિતિજ કિરણ દોરવું પડશે. અહીંયા આપણે લઈ લઈએ છીએ બિંદુ E. એટલે કે આ ખૂણાનું માપ આપણને મળશે 30 અંશ અને આ ખૂણો મળશે 60 અંશ. તો અહીંયા AB આપણો ટાવર છે. એ બિંદુએ ઊભેલી વ્યક્તિ દૂરથી એક અચળ ઝડપથી આવતી મોટર કારને જુએ છે ત્યારે તેનો અવક્ષેપ કોણ એને 30 લાગે છે અને 6 સેકન્ડ પછી જુએ ત્યારે તેનું માપ 60 થઈ જાય છે. તો હવે કાર જે C બિંદુ પર પહોંચી છે તેને B બિંદુ એટલે કે ટાવર સુધી પહોંચતા કેટલો સમય લાગશે? C થી D વચ્ચે એને 6 સેકન્ડ લાગે છે, તો BC અંતર કાપતા એને
કેટલો સમય લાગશે તે આપણે શોધવાનું છે. ચાલો તો આકૃતિ શું દર્શાવે છે તે લખી લીધું. હવે આપણે લઈએ છીએ કાટકોણ ત્રિકોણ ABC. તો કાટકોણ ત્રિકોણ ABC માં tan 60 બરાબર 60 અંશના ખૂણાની સામેની બાજુ છે AB અને પાસેની બાજુ છે BC. tan 60 ની કિંમત આપણને મળશે વર્ગમૂળમાં 3 બરાબર AB છેદમાં BC. માટે AB બરાબર વર્ગમૂળમાં 3 BC અને આપણે કહીએ પરિણામ 1. ચાલો હવે બીજો ત્રિકોણ લઈએ કાટકોણ ત્રિકોણ ABD માં આકૃતિમાં જુઓ કાટકોણ ત્રિકોણ ABD માં tan 30 બરાબર 30 અંશના ખૂણાની સામેની બાજુ AB થશે અને પાસેની થશે BD. એટલે કે 1 છેદમાં વર્ગમૂળ 3 બરાબર AB છેદમાં BD. માટે BD બરાબર વર્ગમૂળ 3 AB મળે. પણ BD આખું અંતર છે તે બે અંતરનો સરવાળો છે. BD એટલે BC વત્તા CD બરાબર વર્ગમૂળ 3 AB. અત્યારે AB જ રાખીએ. હવે આપણે કિંમત મૂકીએ. જુઓ AB ની જગ્યાએ વર્ગમૂળ 3 BC લખી શકાય છે. તો આપણે અહીંયા કિંમત મૂકીએ. માટે BC વત્તા CD બરાબર વર્ગમૂળ 3 AB ની જગ્યાએ આપણે લખી શકીશું વર્ગમૂળ 3 BC. કારણ આપીએ 1 પરથી આપણે આ કિંમત મૂકી. ચાલો હવે સાદુરૂપ આગળ વધારીએ તો BC વત્તા CD બરાબર વર્ગમૂળ 3 એટલે 3 BC. ડાબી તરફના BC જમણી તરફ જશે તો માઇનસ થશે એટલે 3 માંથી 1 BC બાદ થશે તો 2 BC બરાબર CD સાદુરૂપ મળશે. એનો અર્થ એ થયો કે BC બરાબર CD ભાગ્યા 2 અથવા 1/2 CD. કોઈ પણ વસ્તુ લખી શકો તમે 1/2 CD 2 છેદમાં જશે. હવે આપણને એક રિલેશન મળી ગયું. CD અંતર જે કારે કાપેલું 6 સેકન્ડમાં તે અંતર CD અને BC જે આપણે શોધવાનું છે સમય BC અંતર માટે તે બંને વચ્ચેનું રિલેશન મળ્યો કે BC અંતર છે તે CD કરતાં અડધું છે. તો હવે આપણે બહુ સહેલાઈથી લખી શકીશું કે મોટર કારને CD અંતર કાપવા માટે લાગતો સમય કેટલો છે 6 સેકન્ડ. તો આપણે લખી શકીએ માટે મોટર કારને CD અંતર કાપતા લાગતો સમય બરાબર રકમમાં આપ્યું છે 6 સેકન્ડ. CD અંતર કાપતા એને 6 સેકન્ડ લાગ્યા તો 1/2 CD એટલે કે CD ના અડધા અંતર કાપતા લાગતો સમય સમજાય એવું છે કે એક અંતર કાપતા 6 સેકન્ડ લાગે તો એનાથી અડધું અંતર કાપતા અડધો સમય લાગે એટલે 3 સેકન્ડ સમય લાગે. CD કાપતા 6 સેકન્ડ તો 1/2 CD કાપતા લાગતો સમય 6 ભાગ્યા 2 એટલે 3 સેકન્ડ. તો આમ કારને માટે કારને ટાવર સુધી પહોંચતા લાગતો સમય બરાબર 3 સેકન્ડ. કારણ તમને સમજાયું કે ટાવર સુધી પહોંચવા માટે એનું BC અંતર કાપવું પડે ને BC બરાબર 1/2 CD એટલે 1/2 CD માટે 3 સેકન્ડ તો BC અંતર કાપવા માટે પણ લાગતો સમય 3 સેકન્ડ મળે. સ્વાધ્યાય 9.1 નો પ્રશ્ન 16
છેલ્લો પ્રશ્ન છે. અહીંયા આપણો સ્વાધ્યાય પણ પૂરો થશે અને ચેપ્ટર પણ પૂરું થશે. ટાવરના તળિયામાંથી પસાર થતી રેખા પર તળિયાથી 4 મીટર અને 9 મીટર દૂર આવેલા બે બિંદુથી ટાવરની ટોચના ઉત્સેદ કોણના માપ કોટિકોણના માપ છે. સાબિત કરો કે ટાવરની ઊંચાઈ 6 મીટર છે. સાબિત કરોના દાખલાનો ફાયદો એ થાય કે આપણને જવાબની ખબર હોય કે 6 મીટર જવાબ આવશે. ચાલો, તો અહીંયા આપણો AB ટાવર છે. ટાવરથી 4 મીટર દૂર એક C બિંદુ છે અને 9 મીટર દૂર D બિંદુ છે. અને C અને D બિંદુ પરથી ટાવરની ટોચના જે ઉત્સેદ કોણ છે તેના માપ એકબીજાના કોટિકોણ છે, એટલે એનો સરવાળો 90 થાય. તો આપણે C બિંદુએ થીટા માપ લીધું તો D બિંદુએ 90 - થીટા મળે. તો આપણે પહેલા લખી લઈએ. ચાલો, તો સૌથી પહેલા આપણે લઈએ કાટકોણ ત્રિકોણ ABC. તો ABC માં tan થીટા બરાબર AB છેદમાં BC, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, માટે tan થીટા બરાબર AB ના છેદમાં BC ની કિંમત છે 4 અને આપણે કહીએ પરિણામ 1. હવે બીજો કાટકોણ ત્રિકોણ લઈએ. કાટકોણ ત્રિકોણ ABD માં tan 90 - થીટા બરાબર સામેની બાજુ છે AB અને પાસેની બાજુ છે BD. માટે આપણું સૂત્ર છે tan 90 - થીટા એટલે આપણે cot થીટા લખી શકીએ. તો cot થીટા બરાબર AB ના છેદમાં BD નું માપ છે 9 અને આપણે કહીએ પરિણામ 2. તો 1 અને 2 નો આપણે ગુણાકાર કરીએ છીએ. તો 1 અને 2 પરથી બંનેની ડાબી બાજુનો ગુણાકાર લઈએ અને જમણીનો લઈએ. તો ડાબી બાજુ પહેલા પરિણામની છે tan થીટા અને બીજાની છે cot થીટા. જમણી બાજુનો કરીએ તો AB છેદમાં 4 ગુણ્યા AB છેદમાં 9. હવે tan અને cot તો એકબીજાના વ્યસ્ત છે એટલે તેની કિંમત થઈ જશે 1 બરાબર અંશ અંશનો ગુણાકાર એટલે AB નો વર્ગ છેદમાં 4 ગુણ્યા 9 એટલે 36. માટે AB વર્ગ બરાબર 36. આપણે વર્ગમૂળ લઈએ તો આપણને મળશે AB બરાબર 6 મીટર. તો AB આપણે શું ધાર્યું છે? ટાવરની ઊંચાઈ. તો આપણને સહેલાઈથી મળી ગયું. માટે ટાવરની ઊંચાઈ બરાબર 6 મીટર જે આપણે સાબિત કરવાનું હતું. તો બહુ સહેલાઈથી આ સાબિત થઈ ગયું. તો અહીંયા આપણું પ્રકરણ પૂરું થાય છે. આ પ્રકરણમાંથી 4 ગુણનો એક દાખલો પૂછાય છે એટલે બહુ કાળજીથી દરેક દાખલા આપણે ગણવાના છે.